દેવગઢ બારિયા ધારાસભ્યના હસ્તે પીપલોદ સહિત તાલુકામાં 17 કરોડના રસ્તાઓનું ભૂમિપૂજન કરાયું। આજ તારીખ 28/11/2025 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને 17 કરોડના રસ્તાના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। દાહોદમાં પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી અને હાલના ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ, ગુણા, તોયણી રોડ, વાડોદર એપ્રોચ રોડ, અસાયડી વાડોદર રોડ, ભતવાડા વાદી ફળિયા રોડ, રેબારી તળાવ ફળિયા રોડ, મોટીચેરી પટેલ ફળિયા રોડ, કાલિયાકોટા મુખ્ય રોડ સહિતના અનેક રસ્તાઓનું ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી ધારાસભ્ય બચુભાઈ ખાબડે જણાવ્યું કે જિલ્લામાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે વિકાસના કામોના શરૂ કર્યા છે। નાગરિકોને પૂરી સુવિધા મળી રહે તે માટે આયોજનબદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ, પાણી, રસ્તા અને શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતરમાળખીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। જોકે હાલ આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, સરપંચ સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।